ભૌતિક વસ્તુઓની બિલકુલ ઈચ્છા ના હોય એને તો ભગવાન સર્વસ્વ શક્તિ આપે છે, સમજાય ને? અને આપણને તો સૌથી સરસ પ્રાર્થનાઓ કઈ આપી છે તો કે રોજ જે ત્રિમંત્ર બોલો 5 વાર, નમસ્કાર વિધિ, 9 કર્મો, શુદ્ધાત્મા પ્રત્યેની પ્રાર્થનાઓ. આ જો પ્રાર્થના આટલી જ થાય ને તો આપણા ચેક અકબંધ રહે અને જોડે જોડે આપણને એટલી બધી શક્તિ મળે અંદર. અને દાદા ભગવાન તો શું કહે છે, અમારી પ્રાર્થના કેવી છે તો કે તમે અંતર શાંતિ માગો ને તો જોડે જોડે અમે તમને બહારની શાંતિ રહે એવું આપી દઈએ છીએ. એ એમદમ ફ્રી ઓફ કોસ્ટ આપી દે. ધારો કે હું અંબાજી માતાનું મંદિરે જાઉં છું, બરાબર, માગું છું તો ચાલે? ચાલે ને, ત્યાંય ચાલે. ત્યાં પ્રાર્થના કરવાની કે દાદા ભગવાનની આજ્ઞાથી અંબા માતાજીને હું નમસ્કાર કરું છું, એ અંબા માતાજી મારા નમસ્કાર સ્વીકાર કરો કહીએ. દાદા ભગવાનને આવું નામ દઈને બોલવાનું. માતાજી તરત તારું પ્રાર્થના લઈ લેશે કે ઓહો આ તો જ્ઞાની પુરુષના ઓળખાણ વરાયા. મને થોડોક ટાઈમ તમારા પહેલા દર્શન થયેલો ને, બરાબર, મને એવું કે આપણા ચેક વપરાઈ જાય છે એટલે મેં પ્રાર્થના જ નહીં કરી થોડા ટાઈમ. બરાબર, એટલે ચેક વપરાઈ જાય ના એટલે મેં પૂછી જોઉં ને. હા, સારું થયું પૂછ્યું, નહીં તો આ પ્રાર્થના બંધ થઈ જાય ઉડતી પાછી. હા, એ તો ભૌતિક વસ્તુઓ માટે માંગી, મારી નોકરી સરસ મળે, આપણે નહીં નોકરી સરસ મળે, મને પૈસા મળે, મારો મોટો ધંધો મળી જાય, ગાડીઓ મળે, બંગલા મળે. ના, એ બધું કશું નહીં માંગતો હું, એટલું બધું નહીં માંગતો. બિલકુલ તારો ચેક વપરાય નહીં તો પછી. એટલે તારે હું ઘરની સલામતી અને ઘરની ખુશી માટે જ માંગુ. હા, ઘરની ખુશી તો આપણી અંદર આનંદ આવશે ને તો ઘર એની મેળે સરસ સુખી જ થશે બધું. અને તમે સમજાવ્યો બરાબર છે. મારા ચેક નહીં વપરાય તો બરાબર? બિલકુલ ના વપરાય. ભૌતિક વસ્તુ માંગે નહીં, બિલકુલ વપરાય નહીં. અને આપણે રોજ જે પ્રાર્થના કરતું રહેવાનું. અને એમની આ જે 5 વસ્તુ બોલીશ ને તો ઓહો એ તો આપણું વ્યવહારની અંદર પણ બધી અનુકૂળતાઓ સરસ થવા માંડશે. ઘરનું વાતાવરણ બધું આપણે તો નક્કી કરવાનું કે દાદા ભગવાન મને એવી શક્તિ આપો કે મારા મનથી, મારી વાણીથી, મારા વર્તનથી કોઈ જીવને દુઃખ ના હોય. તો અંબા માતા બહુ ખુશ થઈ જશે. દાદા ભગવાન પાસે એવી પ્રાર્થના કરી છે એટલે એવી શક્તિ આવશે તને અને એવું રહેવાશે ખરું થશે. બહુ સરસ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે એક કવિરાજનો એક પદ છે. હા, એમાં કઈ લીટી એવા છે કે સંદર્ભ કે ભાવ મળતો નથી, એને અર્થ મળતો નથી. પદ છે આખડી બીરડું ને ભાડું સિમંદર સ્વામી. બરાબર. એક પેલા બે લાઈન છે કે ખુલ્લે ખુલ્લા પુરુષોત્તમ શ્રી યશ નામી વિસથા નકતપ નિકટ નિરાગી. આ બે લાઈન અને આગળ એક બે લાઈન છે મારે. બરાબર. ખુલ્લે ખુલ્લા પુણ્યોત્તમા શ્રી યશ નામી વિસથા નકતપ નિકટ નિરાગી. બરાબર છે. એટલે આખડી બીડું ને ભાડું સિમંદર સ્વામી વર્તમાન અરિહંત ભગવાન તરીકે આજે સિમંદર સ્વામી એ દેહ સાથે વિચરી રહ્યા છે. તો કે આ તીર્થંકર ભગવાનની
પુણ્ય કેવી હોય છે તો કે સૌથી ઉત્તમમાં ઉત્તમ આ બધા દેવેન્દ્ર ઇન્દ્રો બધા હોય એના કરતા પણ અધિક પુણ્ય. અને એ પુણ્ય કેવું પાછું ખુલ્લા ક્ષણે ક્ષણે એમનું એટલું બધું પુણ્ય ખુલતું હોય. ખુલ્લા પુણ્યોત્તમા શ્રી યશ નામી એમનું જે ગોત્ર છે કેવું છે કે યશનામ વાળું. એમના દર્શન કરે ને પેલાનું કામ થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય. તીર્થંકર ભગવાન અરિહંત ભગવાનનું યશનામ કર્મ કેટલું બધું ખાલી પેલો જુએ અને એને કેવળ જ્ઞાન થઈ જાય. એટલું ઊંચામાં ઊંચું યશનામ કર્મ એટલે એમનું ગોત્ર કર્મ બધું બહુ જ ઊંચામાં ઊંચું હોય. જબરદસ્ત પુણ્ય, એટલું બધું પુણ્ય કે એમની હાજરીની અંદર જ એટલા બધા જીવોને ખાવા પીવાનું સુખ સંપત્તિ બધું એની મેળે જ મળ્યા કરે હાજરીથી ખાલી. એમના 500 ગાવ સુધી તો કોઈ પણ જીવ ભૂખ્યો જ ના રહે. પછી ગમે તો નાનું જીવ હોય તો પણ એ તીર્થંકર ભગવાનનું એટલું બધું ગજબનું પુણ્ય હોય છે કે એના કારણે આખું વાતાવરણ ઊભું થાય છે. એટલે કવિરાજે એમાં મૂક્યું છે. પછી 20 સ્થાનક એટલે જૈન સંપ્રદાયની અંદર બધા સ્થાનકો છે, 20 સ્થાનકો. શ્વેતાંબર, દિગંબર બધા છે ને, એમાં બધા જાત જાતના ગચ્છ છે, તપો ગચ્છ, બધા જાત જાતના ગચ્છ છે. આવા બધા જે લોકો છે એ બધા લોકો માટે કેવા છે તો કે નિરાળા જ છે એમના બધા માટે. આ બધા લોકો જે ભક્તિ કરી રહ્યા છે કોની છે તો કે અરિહંત ભગવાનની. વ્યવહારથી છો એ લોકો જુદા જુદા રહે આ બધા, કે આ સ્થાનકનો, ફલાણો સ્થાનકનો, આ સ્થાનક, બધા સ્થાનકો તપોગચ્છ હોય, પેલો તપથી કોઈ ભગવાનને ભક્તિ કરતો હોય, કોઈ જ્ઞાનથી કરતો હોય, કોઈ પૂજાથી કરતો હોય, પણ એ બધા ક્યાં જાય છે તો કે અરિહંત ભગવાન ઉપર. એટલે અરિહંત ભગવાનનું જે દશા છે, એમનું જે પુણ્ય છે, એમની બધી વાતો એમાં લખી છે. સમજાયું ને થોડું? મને આટલા દિવસે એવું લાગતું હતું કે મહાવિદ્ય ક્ષેત્રમાં ટોટલ 20 અરિહંત ભગવાન છે. એટલે મારી સમજણ એવી થઈ હતી કે 20 સ્થાનક તપા નિકટ, એમાં નિકટમાં નિકટ સિમંદર સ્વામી છે. હા, એ બરાબર છે, એ પણ સાચું છે. ના, પણ એ સાચું છે તમારું કે આપણી નિકટ જે શબ્દ મૂક્યો છે એ આપણા ભરત ક્ષેત્ર સાથેના નજીકમાં નજીક છે. પેલા જે 20 છે ત્યાં વિહરમાન, એ વિહરમાન 20માં સિમંદર સ્વામી આપણા નજીક છે. એ પણ સાચું છે, સાચું છે, એ સમજ તમારી. પછી મનોવદી મોતી હીરા મોનિંદા શ્રુતાંગી. એ મનોવદી મોતી હીરા મોનિંદા શ્રુતાંગી એટલે થોડું એના ઉપર જણાવો. કે એનું આખું આમ લાઈન તમે બતાવી શકો તો સરસ છે. હા, એક કહું, પેલું એ પેલામાં છે એટલે ખુલ્લે ખુલ્લા પુરુષોત્તમ શ્રી યશ નામે વિસથા નકતપ નિકટ નિરાગી. પછી મનોવદી મોતી હીરા મુનિંદા શ્રુતાંગી સ્વધ્યાનત્વ પરિણામે પરોમોપકાર. એટલે મનોવધી છે. હા, મનોવધી મોતી હીરા મુનિંદા શ્રુતાંગી. હા, એટલે આપણા મનને એકદમ આનંદદાયક કરી દે એવી મૂર્તિ છે. તીર્થંકર ભગવાન કેવા છે? મનોવધી.
આપણા મનની અંદરનો આનંદ એકદમ એમને જોઈને જ ઉભરાઈ જાય. અચ્છા. પછી એની પૂજા થાય મોતીથી. એ ભક્તિભાવ, બધો ભક્તિભાવ મૂક્યો છે પછી કે આપણે એમની પૂજા કરીએ, એમની વિધિ કરીએ, એના બધા શબ્દો મૂક્યા છે ત્યાં. અને મુનિંદા શ્રુતાંગી કંઈ પણ બોલીએ નહીં. આમ ભગવાન બેઠેલા હોય, કશું બોલે નહીં, તોય તમને આનંદ આયા કરે. અચ્છા. એમનું મૌન હોય તો પણ તમને આનંદ આપ્યા કરે છે. ત્યાં પછી એક છેલ્લા પદમાં છે ચક્કુ મક્કુ દાનેશ્વર સતપથ સંગાણી. ચક્કુ મક્કુ દાનેશ્વર સતપથ સંગાણી. માગધી ભાષાના શબ્દો છે બધા. અચ્છા અચ્છા. એ સમયના માગધી ભાષાના શબ્દો છે, ચક્કુ મક્કુ ને એ બધા. અચ્છા અચ્છા. એટલે જે લોકો દાન આપતા હોય ને દાન ના આપતા હોય, બંને માટે ઉપકારી છે. એમની ભક્તિ કરનાર હોય કે ના કરનાર હોય, બંને માટે ઉપકારી છે. પણ એ બધા માગધી ભાષાના શબ્દો છે. ચક્કુ મક્કુ દાનેશ્વર અને સતપથ સંધાણી એટલે એ સતપથ ઉપર આપણું સંધાન કરી આપે. સતપથ ઉપર, આત્માના પથ ઉપર, સાચા નહીં. સાચો પથ અને સતપથ બે અલગ છે. બરોબર. સાચો પથ એ તો દરેક ધર્મના લોકો એવું જ કે અમારો પથ સાચો જ છે. બરોબર. અને એ રિલેટિવ છે. અને સતપથ એટલે આત્માનો પથ, જેની અંદર કોઈ પણ જાતનો પક્ષપાત નથી, એવો પથ. સતપથ એનું તમને સંધાન કરી આપે છે. સતપથ સંધાણી. હવે ખબર પડી. એટલે હવે વચ્ચેની એક જ હવે લાઈન કહું, ખાલી હિમપટ્ટ આચ્છાદિત અધુવા જ્ઞાનાગ્નિ. હિમપટ્ટ આચ્છાદિત અધુવા જ્ઞાનાગ્નિ એટલે આ જ્ઞાનનો જે અગ્નિ છે એ કેવો છે? તો કે ધુમાડો નીકળ્યા વગરનો અગ્નિ. અચ્છા અચ્છા. આ બહાર જે અગ્નિ હોય એ કેવો હોય? તો એમાં તો ધુમાડો નીકળે અને એનાથી આખું આમ આચ્છાદિત થઈ જાય બધું. જ્યારે જ્ઞાનાગ્નિ, એમાં તો બિલકુલ ધુમાડો નીકળે નહીં અને આપણા બધા પાપોને ભસ્મીભૂત કરી નાખે પાછો. અને કેવો છે? હિમાચ્છાદિત, ઠંડક લાગે. આમ અગ્નિ કેવો હોય? ખરેખર ગરમી ઉત્પન્ન કરે ને. આ જ્ઞાનાગ્નિ કેવો હોય છે? તો કઈ હિમાલયની અંદર જે ઠંડક હોય ને એવી અંદર હૃદયમાં ઠંડક આપે અને બિલકુલ એનો ધુમાડો નીકળે નહીં એવો. જ્ઞાની પુરુષ એમના જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત કરી આપે છે. કેવો છે? તો કે અંદર હૃદયમાં ઠંડકે આપે અને બિલકુલ ધુમાડો હોય નહીં એવો અગ્નિ. જય સચ્ચિદાનંદ. એટલે સરસ, એની વાતો બધી બહુ સરસ હોય છે. અને જો લખેલું હોય તો વધારે આપણે આમ સારું એને તમને વધારે કરી શકીએ. વાંધો નહીં, પણ સરસ વાત છે. તીર્થંકર ભગવાનની, હરિહંત ભગવાન તરીકેની જે ભક્તિ છે એ કવિરાજે આપણને બહુ જ સુંદર રીતે આમાં બતાવી છે કે આજે આપણી પાસે અહીંયા આ ક્ષેત્રમાં હરિહંત ભગવાન નથી, તો આપણે આપણા નજીકમાં નજીક જે ક્ષેત્રની અંદર તીર્થંકર ભગવાન છે અને જેમનો આ ક્ષેત્ર જોડે ઋણાનુબંધ છે, એમની ભક્તિ કરીએ તો આપણને બહુ જ ફાયદો આપે એવી છે, બહુ જ લાભ કરાવે એવી છે. એટલે ગમે આ પદ, બધા પદ ગાવામાં બહુ સુંદર પદો છે. બહુ સુંદર પદો છે. વધારે લાભ થાય એમ લાગે. ચોક્કસ ચોક્કસ.
અને દાદા ભગવાન કે તમે જેમ જેમ ગાશો ને એમ અંદર એની મેળે સમજાતા પણ જશે પાછા. તો સુંદર. બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. હા બોલો. અશોકભાઈ, ચિરાગભાઈ જે કીધું ને કે ભગવાન પાસે માંગવાનું, તો મેં ગયા ગુરુવારે એવું આમ સત્સંગ પડ્યો ને એવું આમ મનમાં થયું કે અશોકભાઈ ને કહીશ કે પેલું ભક્તિ કરતા એ પદ તમે ને ખબર નહીં આજે તમે એ પદ મૂક્યું અને સમજાયું એક્ઝેક્ટ. એટલે આ તો કુદરતી આ યોગ હોય છે. મને કશું ખબર નથી હોતી હું કયું મૂકવાનો છું, કોઈ આશય ના હોય એમને મને તો મૂકતો જાઉં છું એક એક પદ. અને એક બે મહાત્માઓ મને જે પ્રશ્ન મોકલ્યા હોય તેના આધારે એવું થાય કે આ પદ મૂકીએ. એમાંના બધાનો જે ભાવ હોય એ સચવાઈ જાય છે અને એટલે જ કદાચ મુકાતું હશે એ બધું. પહેલી વાર જ પ્રશ્ન પૂછ્યો તો અશોકભાઈ યાર પણ સરસ, બહુ સરસ પૂછતા જ રહેવાનું મને. ને અશોકભાઈ, આપણે શુદ્ધાત્મા પદમાં રહીએ અને બધા જ્ઞેયને જોઈએ અને જે સ્થિર રહેવાય કે આ વસ્તુ હશે એમ, એ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય કે ના કહેવાય? એ જ પ્રત્યક્ષ ભક્તિ. આપણે હું શુદ્ધાત્મા છું એવો ઉપયોગ આપણો હાજર રહ્યો, એ જ આપણી પ્રત્યક્ષ ભક્તિ, એ જ શુદ્ધાત્માની ભક્તિ, એ જ દાદા ભગવાનની ભક્તિ સાચી. દાદા ભગવાનની જે આજ્ઞા છે એ આજ્ઞા આપણે દરેક સંજોગો વખતે હાજર રાખી અંદર, એ દાદા ભગવાનની ખરેખર રિયલ ભક્તિ છે અને એને જ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય છે. અને અલી ના જવાય અને રહેવાય તો એ જ અનુભવ છે ને આપણો. હા, એ અનુભવ હાલી જાય અથવા ના હાલી જાય બંનેને આપણે જાણવાનું. વર્ષાબેન સ્થિર રહ્યા એ જાણ્યું અને વર્ષાબેન હાલી જાય એ આપણે જાણવાનું. આપણે એનાથી જુદા છે અને એ સમજમાં રહ્યા આપણે, એ બહુ જ મોટી શુદ્ધાત્માની ભક્તિ. અને પોતાના શુદ્ધાત્માની ભક્તિ એ જ પ્રત્યક્ષ ભક્તિ. પરોક્ષ ભક્તિ એટલે શું? તો કે ભગવાન જુદા અને હું જુદો, એને પરોક્ષ ભક્તિ કહેવાય. અને હું પોતે ભગવાન છું, મારી અંદર જે આત્મા છે એ જ દાદા ભગવાનનું સ્વરૂપ છે, એ જ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે, મહાવીર ભગવાનનું એ જ સ્વરૂપ છે. એવી આપણને સમજ આવી ગઈ તો એ સમજ એ જ પ્રત્યક્ષ ભક્તિ છે. પહેલા આપણે બહાર ભગવાન છે ને હું જુદો છું, ભગવાન અનંત શક્તિ વાળા છે ને હું બિલકુલ શક્તિ નથી મારામાં. એટલે બહાર ભગવાન અને હું એમનો ભક્ત એવું બે અલગ હતું. ત્યાં સુધી બધી પરોક્ષ ભક્તિ હતી. હવે આપણી અંદર જે આત્મા તત્વ છે, શુદ્ધાત્મા, એ જ ભગવાનનું સાચું સ્વરૂપ છે. એ સમજ આવી ત્યારથી આપણી પ્રત્યક્ષ ભક્તિની શરૂઆત થઈ ગઈ. આપણને એનું લક્ષ બેસી ગયું. દરેક સંજોગોની અંદર આપણે આપણી ફાઇલ નંબર 1 ને જુદા રહીને જોઈએ છે, જાણીએ છીએ અને એની ભૂલ થાય તેની પાસે પ્રતિક્રમણ કરાવીએ છીએ. આ બધું જે ચાલી રહ્યું છે શું છે? તો કે પ્રત્યક્ષ ભક્તિ છે. પ્રત્યક્ષ ભક્તિ એટલે પોતાની અંદર જ ભગવાન છે એવી નિશ્ચય થવો, એવું લક્ષ બેસવું. ભગવાન બહાર નથી અને ભગવાન કરતા પણ નથી. ભગવાન તો દરેક જીવ માત્રને પ્રકાશ આપે છે, જ્ઞાન પ્રકાશ. એમનો પ્રકાશ કેવો છે? તો કે નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રૂપેનો પ્રકાશ છે. અને એ પ્રકાશ એ તમારી અંદર બેઠેલા ભગવાનનું જ સ્વરૂપ છે. બહાર ભગવાન છે નહીં, બહાર તો એમની પ્રતિમા છે, મૂર્તિઓ છે, ફોટા છે, બધું શ્રદ્ધાઓ છે.
અને જ્યાં સુધી એને ભગવાન બહાર જુદા છે અને હું જુદો છું ત્યાં સુધી પરોક્ષ ભક્તિ. અને મારી અંદર બેઠેલા આત્મા છે એ જ ભગવાન છે, એ જ સાચા કૃષ્ણ છે, ત્યાં પ્રત્યક્ષ ભક્તિ શરૂ થઈ જશે. એટલે તમારે આ પ્રત્યક્ષ ભક્તિ ચાલે છે, આખો દિવસ ચાલે છે. આ તો દરેક સંજોગો એનો અનુભવ સંપાઈ જાય છે ને એ બહુ ખૂબ આનંદ થાય છે. આ તો બહુ કોઈ કાળની અંદર આપણને આ પ્રત્યક્ષ ભક્તિ મળી નથી. અનંત અવતાર ગયા, આપણે જે બધી ભક્તિ કરી બધી પરોક્ષ ભક્તિ કરેલી. અને પરોક્ષ ભક્તિથી શું થયું તો કે બધી જાત જાતની પુણ્ય બંધાવી અને એ પુણ્યના આધારે પછી બધા વૈભવો, ભૌતિક સુખો બધું આઈને ઊભું રહે. પાછો એમાંથી પાપ બાંધે, ફરી પાછો એમાં પડે. એમ ચાલતું જ જતું હતું. એમ કરતા આપણે ક્યાં આવ્યા તો કે હવે એવી ભક્તિ કરી કે હે ભગવાન, મારે હવે છૂટવું છે. અને એવું જ્યારે થયું ત્યારે પછી પેલા જે છૂટેલા પુરુષો હોય, જે મુક્ત થયેલા પુરુષો હોય એનો યોગ થયો. પહેલા બધી ભક્તિ કરી ત્યારે કેવી કરી તો કે ભૌતિક સુખો માટેની. એમ કરતા આગળ આવ્યા. પછી થયું કે ભગવાન હવે તો મારે છૂટવું છે આ સંસારમાં, હવે મને ગમતું નથી, હવે તો મને આ દુઃખો ગમતા નથી, કશું જોઈતું નથી, મને મુક્તિ આપો. અને એવી જયારે ઈચ્છા થઈ ને પછી ભક્તિ કરીને ભગવાનની, ત્યારે શું કહ્યું તો કે એ પરોક્ષ ભક્તિથી આપણને આ મુક્તિના સાધન મળી આવ્યા. જ્ઞાનીનો યોગ થયો, આ જ્ઞાન સમજાય એવું બધું થયું. અને આ જ્ઞાનીને પછી હવે મળ્યા પછી શું થયું તો હવે પ્રત્યક્ષ ભક્તિ શરૂ થઈ ગઈ. હવે તમે ગમે ત્યાં ગમે તે મંદિરે જાઓ તો તમે પ્રત્યક્ષ ભક્તિમાં છો. માતાજીના મંદિરમાં ગયા, મહાદેવજીના મંદિરમાં ગયા, કોઈ પણ મંદિરમાં જાઓ છો તો તમે શુદ્ધાત્મા તરીકે રહો છો. અને ફાઇલ નંબર 1 પગે લાગે છે, ફાઇલ નંબર 1 પ્રાર્થના બોલે છે, એવું તમારું રહ્યું. તમે પ્રત્યક્ષ ભક્તિમાં છો. ગમે તે મૂર્તિ સામે ઊભા હોય અને તમે જે ભક્તિ ચાલતી હોય એમાં તમે શુદ્ધાત્મા તરીકે તમે ફાઇલ નંબર 1 ને જોયા કરો છો તો તમારી પ્રત્યક્ષ ભક્તિ થઈ ગયા. અને જેની પ્રત્યક્ષ ભક્તિ હોય એને તો દેવ લોકો એના ઉપર બહુ ખુશ થાય. બધા દેવ દેવીઓ બધા બહુ ખુશ થાય. ઓહો, આ કેવા અદ્ભુત વ્યક્તિ છે કે જેની અંદર પ્રત્યક્ષ ભક્તિ શરૂ થઈ છે. એટલે ભગવાન પણ ખુશ થાય, દેવ દેવીઓ પણ ખુશ થાય. અને જોડે જોડે આપણે તો પાછા જ્ઞાની પુરુષનું ચિઠ્ઠી લઈને ગયા હોય દાદા ભગવાનની, દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કરું છું, દાદા ભગવાનની હાજરીમાં નમસ્કાર કરો. કેટલા બધા ખુશ થાય. જે જીવો એવું ભાવ નક્કી કરે છે કે મારે આ જગતના કોઈ પણ જીવને દુઃખ નથી આપવું, એના ઉપર તો બધા દેવ લોકો ખુશ થાય. પછી એ મંદિરમાં ના જાય ને તો પણ પેલા બધા ભગવાનો ખુશ થાય. કેમ તો કે એમનો કાયદો જે છે એ આ પાડે છે. એક માણસ રોજ જે મંદિરમાં નિયમિત જાય, પૂજા કરે, આરતી કરે, બધું કરે, પણ ભગવાનનો કાયદો પાડતો ના હોય તો ભગવાન રાજી થાય નહીં, દેવ દેવીઓ રાજી થાય નહીં. તો કયો કાયદો? સૌથી મોટામાં મોટો દાદા ભગવાન આપણને બતાવે આ એક મોટામાં મોટો કાયદો છે. કયો? કોઈ પણ જીવને મારાથી કિંચિત માત્ર પણ દુઃખ ના હોય એવો ભાવ નક્કી કરવાનો છે. જ્યાં દુઃખ થાય છે ત્યાં માફી માંગો, પ્રતિક્રમણ કરો, પાછા આવો છો. આટલો જ કાયદો જો પાડ્યો તો બધા દેવ દેવીઓ ખુશ થાય.
આખા બ્રહ્માંડના બધા જ દેવ દિવ્યો ખુશ થાય. તમે જાણતા હોય ના જાણતા હોય બધા, માતાજી લક્ષ્મી દેવી, સરસ્વતી દેવી, અંબા માતાજી બધાય ખુશ થાય. આ મોટામાં મોટો ફાયદો છે એમનો. પેલો રોજ જે આરતી કરે છે, પૂજા કરે છે, ખુશ ના થાય એમાં. અને પેલો જતો નથી કહીએ પણ એમનો કાયદો પાડે છે તો બહુ જબરદસ્ત એમનો રાજીપો મળે. સમજાય ને? એટલે દાદા ભગવાને આપણને બહુ અદ્ભુત કામ કરી આપ્યું છે બધું, જેથી આ દેવદેવીઓનો રાજીપો પણ મળે આપણને અને આપણે મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ. કારણ કે જ્યાં સુધી તમારો વ્યવહાર બધો ગૂંચવાડા વાળો હોય, તમારે સત્સંગમાં બેસવું હોય, સમજવું હોય, આવી રીતના જવું હોય, નવરાશ મળવી જોઈએ ને. માણસને વ્યવહારની અંદર જ એટલું બધું સંસારના કામોમાં ગૂંચવાઈ જાય તો આ નવરાશ ના મળે. એટલે દાદા ભગવાન શું કહે છે કે આ અમારો સત્સંગ કેવો છે તો કે 2 ફળ આપે એવો છે. એક, તમને આ સંસારની અંદર બધી અડચણો હોય ને ધીમે ધીમે દૂર કરી આપે એની મેળે જ. આ સંસારના દરેક કામની અંદર તમારો અભ્યુદય થતો જાય. તમારો ધંધો, નોકરી, છોકરાઓ, જે કંઈ બધા કામો હોય ને બધું બહુ ગૂંચવાયેલું હોય એમાંથી ધીમે 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 તમે બહાર નીકળતા જાઓ. અભ્યુદય. અને બીજું ફળ શું તો કે આનુષંગિક. આત્માનું પણ અંદર કામ થતું જાય, આત્માની જાગૃતિ વધતી જાય, પોતાના દોષો ઓછા થતા જાય, ક્રોધ માન માયા લોભના બધા પ્રતિક્રમણો થતા જાય, અંદરની શાંતિ પણ વધતી જાય. એટલે 2 કામ આ સત્સંગથી 2 કામ થાય. નહીં તો લોકો શું કે ભાઈ આખો દિવાળો આવું સત્સંગ કર કરે પછી બધી નોકરીનું ક્યારે કરવાનું, પૈસા વગર કશું થાય નહીં કે છે. દાદા ભગવાન કે આમાં 2 કામ થાય છે. આ સત્સંગમાં 2 ફળ મળે છે. કયા કયા તો કે અભ્યુદય અને આનુષંગિક. તમારો એક પણ વ્યવહાર બગડે નહીં. ખરેખર જો તમે કેવળ સત્સંગના અભિલાષી હો તો પછી તમારી અંદર દાન જ બધી બદલાય તો જ્ઞાની કે અમે કામ ના કરીએ, પછી એ અમારી જવાબદારી નહીં. પછી કારણ કે ઘણી વાર શું થાય, આપણું મન જે ગમતું હોય એની પાછળ પડી જાય અને પછી બધું વ્યવહારનું ધ્યાન ના આપે અને કે તો બધું દાદા ચલાવશે, દાદા ભગવાન આમ કરશે, દાદા આમ કરશે. એવું દાદા ભગવાન ના કરે. તમારે તમારી ફાઇલોનો નિકાલ પણ કરતું જવાનું અને અનુકૂળતા એ સત્સંગની અંદર કરતું જવાનું. પણ આ અદ્ભુત ફળ મળે છે એનાથી. અભ્યુદય. તમારા સંસારની અભ્યુદય થશે. જે લોકોને નોકરીઓ, ઘર-બાર નહોતા, છોકરાઓનું બધું સરસ થવા માંડે એની મેળે તમે જોશો ને મોટા ભાગના મહાત્માઓના જીવનનું તમે જુઓ, એકદમ સામાન્ય સ્થિતિમાંથી વધતા 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 અભ્યુદય થાય એનો. છોકરાઓ, છોકરીઓ, પોતાનું જીવન, પોતાની હેલ્થ બધું અભ્યુદયમાં આવે. બહુ સરસ. પૂછજો, બીજી વાતો પણ પૂછજો જરૂર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે બધું જાણીએ છે બરાબર, સત્સંગનું સાંભળીએ છે, મનથી જે આપણાથી પાપ થઈ જાય છે શું પરિણામ આવશે એવું પણ જાણીએ છીએ આપણે કે અમુક ભૂલો કરીએ છીએ શું પરિણામ આવશે ખબર બી છે, છતાં પણ થઈ જાય. ને અમુક વખત કેવું થાય કે આપણે સત્સંગમાં બધું સાંભળીએ તો અમુક ભૂલો કરતા હોઈએ તો આપણે કેવું આમ એ સમયે આપણને આમ જાગૃતિ આવી જાય કે ના આ નથી કરવા જેવું. આમ એ સમય કેવું આપણામાં એ આમ જ્યારે ટકોરો આપતો હોય ને આ આપણે નથી કરવાનું એવી સમજણ ઊભી થઈ જાય. પણ અમુક વખત થાય જ નહીં, ખબર છે કે નથી કરવાનું તો એ વખતે સમજણ ઊભી થાય જ નહીં.
હયાની બીજી સેકન્ડે તરત ઊભું થઈ જાય કે આ નહોતું કરવા જેવું. પણ કરતી વખતે આપણું મન એમાં એટલું તલ્લીન થઈ જાય કે આપણને ખોટું દેખાતું હોય ને તો આપણે જોતા ના હોઈએ. દેખાતું પણ હોય પણ આપણે ના આવે આ તો છેલ્લી વાર, આ તો એવું થઈ જ જાય એમ. એવું આમ મને એવું લાગે છે કે મારાથી વસ્તુ થઈ જાય છે એમ. બરાબર. આપણને તો એ દેખાય છે કે આ ખોટું છે છતાંય આપણી પાસે કરાવે એ શું કરાવે અને એ ના થાય. મને એવું લાગે કે હવે આપણું કે એકદમ સ્ટ્રીક્ટ નોટિફિકેશન આવવું જોઈએ કે આ ના થવું જોઈએ. એવું નથી થતું ના. એટલે આમાં કેવું છે કે આપણું જે આજનું વર્તન છે એ પૂર્વ ભવના જ્ઞાનનું પરિણામ છે. પૂર્વ ભવમાં આપણે જે જ્ઞાન ભર્યું કે આ જ સારું, આવું કરવા જેવું, આવું જ બોલવા જેવું, એ જે બધું સાઇન કરેલું પૂર્વ ભવમાં એનું પરિણામ અત્યારે આવ્યું છે. અને આજે જે જાણીએ છીએ આપણે એ જ્ઞાન એ અંદર પેલું કામ કરે છે કે આ નથી કરવા જેવું. એવું પેલું જે વર્તન થાય છે એ પેલા પૂર્વભવનું છે. એમાં આ જ્ઞાન શું કામ કરે અત્યારનું, તો કે એની અંદર સહી કરતું નથી. ના થવું જોઈએ, નથી બરાબર, આ ભૂલ છે, આ દાદા ભગવાનનું જ્ઞાનમાં આવું નથી, આ ના સારું ના કહેવાય. એ જે અંદર બધું થાય છે ને એ આજનું જ્ઞાન છે. આજે આપણે જે જ્ઞાન જાણ્યું આપણે આજે જે જ્ઞાન જાણ્યું એનાથી પેલું બંધ ના થઈ જાય. પણ મારું મન એવું બતાવે છે કે આ ગયા ભવમાં આપણે જે કર્યું એના લીધે આ ભવમાં કરીએ છે હજુ પણ આપણે ના સુધરીએ ને એનું એ જ કરીએ. હજુ આપણા ભવમાં એનાથી વધારે આપણી ભૂલ કે ચાર પગ આવી જવાના એવું લાગે. ના હવે ના આવે. જેની પોતાની ખાધી થઈ, જેને પોતાના વર્તન ઉપર બિલકુલ પક્ષપાત રહ્યો નહીં, પોતાના ખરાબ વર્તન ઉપર, પોતાનું ના ગમતા વર્તન ઉપર એને થયું કે આ ના હોવું જોઈએ, એ બધા છૂટી રહ્યા છે ત્યાંથી. એને ચાર પગ આવે જ નહીં કોઈ દિવસ. કોઈ મને મારું મન એવું મૂંઝ્યા કરે કે આ થાય છે હજુ ખોટું થાય છે એટલે તે ગયા ભવમાં ભવમાં કરે હજુ આપણું આવતા ભવમાં. ના, એટલે અહીંયા બહુ સમજવાની જરૂર છે કે પાપ અને પુણ્ય કોઈ ક્રિયાથી બંધાતા નથી. મોટા મોટી વસ્તુ શું છે કે કોઈ પણ ક્રિયાથી પાપ પણ બંધાતું નથી અને પુણ્ય પણ બંધાતું નથી. પાપ અને પુણ્ય એ પેલી ક્રિયા પછી આપણે જે ઓપિનિયન આપીએ છીએ ત્યાંથી પુણ્ય અને પાપ બંધાય છે. માણસ દાન કરતો હોય પણ પછી બેફામ ના થઈ જવાય કે કર્યા પછી યાદ તો આવે જ છે દર વખતે. આ દુનિયામાં કોઈ માણસ, કોઈ એવો જીવ છે જ નહીં કે સ્વતંત્ર બધું કશું કરી શકે. એવું છે ખરું કોઈ? તને તારે બેફામ ખાવું હોય તો ખાઈ શકાય, બેફામ બોલ કરવો તો બોલી શકાય? કશું છે જ નહીં. એવું ભય જ કાઢી નાખવાનું છે. આ દુનિયામાં કોઈ જાતે બેફામ કશું કરી શકે એમ નથી. કરોડો લોકોને મારી નાખવા છે પણ મારી શકવા માટે બધા સંજોગો જોઈએ. એને તો કશું ખરાબ ના કરી શકાય અને સારું ના કરી શકાય. જાતે કોઈ સ્વતંત્ર કશું દુનિયામાં કરી શકે એવું છે નહીં. ત્યારે તો દાદા ભગવાને આ વિજ્ઞાન ખુલ્લું કર્યું ને. નહીં તો બધાને કહે જ નહીં કે જો આમ કરશો ને તો આવું થઈ જશે. આપણને પહેલા લડ્યા હતી. આપણને આ છૂટ કેમ મૂકી છે આપણે? તો કે એમને ખબર છે કે તમે આ વર્તનની અંદર આખા જગતમાં કોઈ માણસ સ્વતંત્ર છે જ નહીં. તમારે સાચવવાનું ક્યાં આગળ છે?
તો કે જ્યારે બીજાને દુઃખદાયી વર્તન થયું, બીજાને દુઃખદાયી વાણી નીકળી, એવો વિચાર આવ્યો, ત્યાં આગળ તમે અંદર જો પસ્તાવ કરો છો, પ્રતિક્રમણ કરો છો, તો તમે સહી જ છો, એમાં બેફામ છો જ નહીં. પણ જે લોકો અંદર પસ્તાવ કરતા નથી અને પાછા કહે કે આ લોકોને આવું કરવું જ જોઈએ, એ બેફામ થઈ રહ્યા છે. સમજાય ને? એટલે પેલો ભય કાઢી નાખવાનો, બેફામ થઈ જવાશે, આમ થઈ જશે, એ બધું ભય બેસી ગયો છે આપણને. એવો તમે હૃદયના ચોખ્ખા છો તો કશું ભય રાખવાનું જોઈએ, કશું બેફામ થવાનું નથી. અને આપણને આ જ્ઞાન આજે જે દેખાય છે વર્તનમાં બિલકુલ નહીં દેખાય, સમજમાં છે બધું. આમાં કેવું હોય કે 100% સમજ આવે, એમાંથી 30% વર્તનમાં આવે. પછી ધીમે ધીમે પેલું જૂનું વર્તન ખલાસ થતું જાય અને અહીંયા 40% થાય, 50% થાય, 60% થાય, એમ બદલાય. પોતાની ભૂલો દેખાતી થઈ, પોતાનું વર્તન એને ના ગમતું થયું, એ જ મોટો અનુભવ. ઘણીવાર કોઈ ઘટના બનતી હોય તો કલાક પછી આપણને જાગૃતિ આવે, એવું બની શકે. એ આપણી જાગૃતિ કોઈક સંજોગોમાં એકદમ તરત આવે, કોઈ સંજોગોમાં મોડી પણ આવે. પણ એનાથી આપણને જ્ઞાન નથી અથવા જ્ઞાન રહેતું નથી એવું નહીં. આપણી ભૂલ શું છે તો કે આપણે જ્ઞાનને હંમેશા વર્તનમાં જોવા માંગીએ છીએ. આપણે આપણા વર્તનમાં અને બીજાના વર્તનમાં જ્યારે સારું જોઈએ ને ત્યારે એવું થાય કે આ જ્ઞાન છે, અને જ્યારે ઊંધું દેખાય ત્યારે આપણે એવું માનીએ કે આની અંદર જ્ઞાન જ નથી. આપણી દ્રષ્ટિ હંમેશા પેલા વર્તન ઉપર સ્થિર થયેલી છે. અને આ કાળની અંદર જે મન વચન કાયાની એકતા બિલકુલ છે નહીં, એટલે જ્ઞાન એ તમારી સમજણમાં, ઓપિનિયનમાં હોય છે. અજ્ઞાન પણ ઓપિનિયનમાં હોય છે અને જ્ઞાન પણ ઓપિનિયનમાં હોય છે. તમે કોઈના ઉપર ગુસ્સે થઈ ગયા, ક્રોધ થઈ ગયો, હવે ક્રોધ થયા પછી તમને જે થાય છે અંદર કે આ ના થવું જોઈએ કે થવું જોઈએ, એમાં જ્ઞાન અને અજ્ઞાન છે. પેલો ક્રોધ થયો એમાં કશું જ નથી, એ તો પૂર્વના જે બીજ નાખેલા એનું રિઝલ્ટ આવ્યું અત્યારે. હવે સમજાય ને? એટલે આ જે મથામણ નીકળી જશે ને કે મારું વર્તન અમાર જે થાય ને કે કોઈના પ્રત્યે આપણને જે અંદર જે આપણને જે થાય ને એ આપણે જ જાણતા હોઈએ, બરાબર? તો વર્તનમાં તો એ વસ્તુ આવતી જ નથી કે કોઈ સામેવાળાને ખબર બી પડે કે આ વ્યક્તિ આવું વિચારવી હશે કે કરતા હશે. તો મને એ વખતે એવું થાય કે મને તો બહુ સારી ફ્યુઝ લોકો માને ને, મારા મનથી એ મારું મન અંદરથી બતાવે કે તું આમ ખોટું કરે છે, એ તો કોઈને ખબર પડતી જ નથી, તો તારું સુધારો કેમ ના થશે એમ. કોઈ એવું થાય આપણને અંદર. ના, એટલે આપણે બહાર સારી દેખાય છે પણ આપણે અંદર ખબર પડે છે ને કે ઓહો બિલકુલ સારી નથી, એટલે આપણે પ્રતિક્રમણ કરાવીએ છીએ અંદર. એટલે આપણા જે પ્રતિક્રમણ થયા એટલે આપણો ઉદ્ધાર થયો એમાં. કારણ કે હવે બહારના લોકો જે જાણે છે ફાઇલ નંબર 1 વિશે, એના કરતાં આપણે વધારે જાણતા થયા, આપણે એનાથી જુદા પડ્યા છે હવે. એટલે આપણે આપણા મનને જાણી શકીએ, આપણા અંદરના બધી બુદ્ધિના આશયો બધા જાણી શકીએ, આપણો ઈગોને જાણી શકીએ, બધું આપણે આપણું જાણી શકીએ છીએ. અને એટલે જ એ જાગૃતિથી આપણે પ્રતિક્રમણ કરાવીએ ત્યાં. એટલે આપણે અંદરથી ચોખ્ખા થતા જઈએ. અને જે અંદરથી ચોખ્ખા થાય એને કશું ગુમાવતા નથી. એ તો બહુ સરસ કરી રહ્યા છે. જ્ઞાન આખું શું કરે છે તો કે એકદમ જાગૃતિ આપી છે આપણને.
કેવું કહે તું તો વિચારે છે કે તું તો કરે તને તો કોઈ જાણતું નથી બહાર તો તું બહુ સરસ જ દેખાય તું ખરેખર તો આવી છે એવું મને અંદર થયા કરે એ જ્ઞાન બોલે છે અંદર. નહીં તો બધાને શું થાય તો કે બહાર સારું કે ને તો એ પોતે કે હું કેવી સારી છું, હું કેવી સારી છું, એવું જ થાય. આ જ્ઞાન અંદર શું બતાવે છે કે બહાર સારા કે પણ અંદર નથી સારી, બે જાણે તું. આ બંનેને જાણવાનું ક્યાંથી શરૂ થાય તો કે આપણને આવું શુદ્ધાત્મા તરીકે આપણે જુદા પડ્યા તો જાણી શકીએ ને આપણે, નહીં તો જાણી શકાય જ નહીં. એટલે આપણે આ સાંભળીએ છે ને એ જ્ઞાન તને એ સંજોગો વખત અંદર ચેતવે છે. જ્ઞાન એટલે શું, પેલા ઊંધા સંજોગો આવે, ઊંધું બધું શરૂ થાય ને એટલે પેલું ચેતવે અંદર કે આ નથી બરાબર, આ નથી બરાબર, દાદા આવું કે છે, દાદાનું જ્ઞાન આવું કે છે, તું આવું કરે છે. એ જે ચેતવે છે એ જ જ્ઞાન છે. અમુક વાર ચેતવે, અમુક વખત ચેતવે તો આપણે જોતા નથી એવું ખબર પડે આપણને. એ હજુ પાછો જે હજુ અહંકાર વાળો ભાગ રહ્યો છે હજુ અંદર, એ ઘણી વાર પાછું ચેતવે ને એના ઉપર ધ્યાન આપે નહીં. એવું બની શકે અંદર ચેતવે તો ખરું જ્ઞાન, પણ પેલો ઈગો હોય ને બુદ્ધિ હોય એ પાછું એનો ના કે આવું તો ના ચાલે, એ સાંભળે નહીં થોડી વાર એનો. પણ એને શું થશે તો કે નહીં સાંભળે ને તો ફરી એનો માર પડશે બહાર. પછી માર પડશે ને એટલે પાછો જ્ઞાન બાજુ જશે. દાદા કે છે એ વાત સાચી છે, એ બાજુ આવું રાખવું જોઈએ, મારે આમ કરવું જોઈએ. એને જેવું પેલી બાજુ દજાશે ને એટલે પાછો પડશે. એવું બની શકે ખરું, કારણ કે આપણને હજુ આપણો જે અહંકાર છે, આપણી જે બુદ્ધિ છે ને એ સમી નથી ગઈ, બરાબર ખલાસ નથી થઈ ગઈ, એનું ચલણ ખલાસ નથી થઈ ગયું પૂરેપૂરું. એનું ચલણ બિલકુલ ખલાસ થઈ જાય. એનું ચલણ આપણે એની વાત માની લઈએ છીએ અને એ બધું વળકી એ ખલાસ થઈ જશે ને પછી બિલકુલ સેફ સાઈડ. પછી એટલે ધીમે ધીમે આ સત્સંગમાં રહેતા રહેતા, આજ્ઞાની અંદર રહેતા રહેતા અને દ્રઢપણું કે ગમે તે થાય હું તારું માનીશ નહીં. હવે બુદ્ધિને કહેવાનું હું તારું માનું નહીં, તું હંમેશા સંસાર બાજુ મને લઈ જાય છે. હવે જ્ઞાન છે એ માનીને એવી જ સહી કરવાની આપણે કે આ સાચું નથી, આ ખોટું છે, પ્રતિક્રમણ કર કહીએ. મોક્ષે જવું હોય પ્રતિક્રમણ કર, છૂટવું હોય પ્રતિક્રમણ કર. અને જેટલું ના માને ને બુદ્ધિ એ જાણી રાખવાનું, ઓહો હજુ પાછી આ બુદ્ધિ જરા હજુ અહીં આટલી જગ્યાએ માનતી નથી. આપણે જાણી રાખવાનું છે, નહીં ગભરાવાનું નહીં. એ સીધું થઈ જશે બધું. સંજોગો જેમ જેમ આવતા જશે ને બધું બરાબર થતું જશે. પણ આ જે મૂંઝવણ છે ને કે મને જ્ઞાન સાંભળું છું, સમજું છું, પણ મને રહેતું નથી. આ જ્ઞાન આપણને વર્તનમાં રહેવા માટે નથી, જાગૃતિ છે. આ જ્ઞાન શું છે? જાગૃતિ છે. અંદરનું બધું બદલે છે આ જ્ઞાન. પેલું જે ક્રમિક માર્ગનું જ્ઞાન કેવું હતું? બહારનું બદલવાનું, બહારથી ચોખ્ખા થતા 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 ઠેક અંદર ચોખ્ખા થવાનું. પછી અને અક્રમ વિજ્ઞાન શું કરે? પહેલા અંદરથી ચોખ્ખા કરી દેશે. કારણ કે બહારની માથાકૂટ કરવા જઈશું તો પારી નહીં આવે આ કાળમાં. દાદા ભગવાન જોયું આ કાળમાં આપણી શક્તિ નથી, એટલું બધું કરવા, બહાર ચોખ્ખું કરવા જઈશું થશે નહીં, એવા કર્મો નથી આપણા. એટલે દાદા ભગવાને સરળ રસ્તો મૂકી દીધો કે આ ભાવનું બગડે તો વાંધો નહીં, પણ બીજા બધા ભાવો સુધરી જાય, અંદરનું ચોખ્ખું કરી નાખો. એટલે આ બહુ અદ્ભુત માર્ગ મૂક્યો છે એમણે. આપણે તો દરેક સંજોગોમાં જોવાનું કે મારી અંદર શું ઓપિનિયન છે. એટલે દાદા ભગવાને શુદ્ધ આત્મા આપ્યું. તમે કેવા છો? શુદ્ધ જ છો. મારાથી આવું પાપ થઈ ગયું,
મેં જ્ઞાન લીધું તો એવું થઈ ગયું, મને આવું થયું. હવે તમારે પાપ પણ ના થાય અને પુણ્ય પણ નથી થતું. જ્યાં સુધી હું કરું છું એવું ભાન હતું ત્યાં સુધી પાપ હતું અને પુણ્ય હતું. હવે આ પાપાચાર પુણ્યાચાર બંને ભ્રાંતિ છે. એ ભ્રાંતિથી આપણે જુદા પડી ગયા. એટલે દાદા ભગવાન કહે છે ને કે આ જ્યારે આત્મયોગ શરૂ થાય છે પછી એને કર્મયોગ રહેતો જ નથી. પછી એને જ્ઞાન યોગ અને ભક્તિ યોગ બે જ યોગ છે. કર્મયોગ તો ક્યાં સુધી હું કરું છું એવું ભાન છે ત્યાં સુધી જ છે. એટલે ફાઇલ નંબર 1, જે વર્તન એનું કરતી હોય ત્યારે આપણે જાણવાનું કે તારો ઓપિનિયન શું છે અંદરથી, તારા હૃદયમાં ખરેખર શું ઈચ્છા છે, તું શું કરે છે, તો કે પ્રતિક્રમણ કરે છે તો મુક્ત થવાના છે. અને એ જ જ્ઞાન છે. દાદા ભગવાનની હાજરીમાં ઘણા મહાત્માઓ લડે, મારામારી સુધી આવી જાય. તો દાદા ભગવાનને તો સજ્જી શંકા ના પડે કે આ લોકોનું જ્ઞાન નથી એવું. એ લડ્યા પછી અંદર શું કરે છે એ એમને દેખાય છે. પણ મહાત્માઓ બીજા હોય, બીજા બધા હોય ને એમને થાય દાદા તમે આટલું બધું જ્ઞાન આ 10 વર્ષથી આ લોકો અહીં સાંભળે છે, આવે છે, બધું આવું કેમ કે છે? આ તો મહાત્માઓ આવું કેમ? તો દાદા કે આ જે મહાત્માઓ છે ને એનું જે વર્તન છે એ તો પહેલાનું અજ્ઞાન ભરેલું એનું છે આ. અને તમે એમાં જ્ઞાન શોધો છો. એ જ્ઞાન નથી એમાં હોય નહીં જ્ઞાન. કોઈ સારું ભરીને લાવ્યો હોય તો સારું નીકળે, કોઈ ખરાબ ભરી લાવે તો ખરાબ નીકળે. પછી નીકળ્યા પછી એ શું કરે છે તો માફી માંગે છે. ફરી જેની જોડે લડ્યો હોય ને એની પાસે આવીને પાછો માફી માંગી. દાદા કે જો આને જ્ઞાન કહેવાય. નહીં તો માણસ એક છે લડ્યો હોય ને તો આખી જિંદગી પેલો કે હું એને ત્યાં જઉં ને એનું મોડું ના જોઉં કે છે. લડ્યો એ તો નહીં પણ હવે જિંદગી આખી મોડું જ ના જોવું એનું. એ જે દ્વેષ કરે છે ને એ અજ્ઞાન છે. આ લડે છે ખરા પણ દ્વેષ નથી બિલકુલ. તો એને દાદા ભગવાન કહે છે આ જ્ઞાન છે. એટલે આપણને જેમ જેમ આ જોવાનું બધું સમજણ પડશે ને પછી આપણને પેલી શંકા જતી રહેશે કે ઓહો હજુ મને જ્ઞાન નથી રહેતું, મન નથી રહેતું. આ જ્ઞાન તો સાંભળો એટલે શરૂ થઈ જાય. દાદા ભગવાન કે આ બધી વાતો શું છે? ચેતન વાતો છે અંદર. તમે એક વાર સાંભળો એટલે અંદર પેસી જ જાય અને સંજોગો આવશે ને એટલે કામ કરશે પછી. સમજ્યું ને? સરસ. આ પૂછો. હમણાં આપણે વાત કરી છે વર્તનની ને જ્ઞાનની, રાઈટ? બરાબર. તો અત્યાર સુધી સમજવામાં એવું છે કે આપણે પણ પહેલા કીધું કે હું સત્સંગમાં બેસું પણ સત્સંગ મારામાં નથી બેસતો. સાચી વાત છે. રાઈટ? અને પછી હમણાં આપણે ભક્તિ એટલે આચરણની વાત કરી. બરાબર? તો આપણે હું એવું સમજુ છું કે આપણે દાદા કે સમય કોઈનું વર્તન જોતા નથી કે આપણે ખાલી જ્ઞાનમાં આવ્યો કે નહીં કે એ જ જોઈશ. તો પછી આ એક બાજુ મને લાગે એક બાજુ આપણે એનું પરિણામ જોવા ટ્રાય કરીશું કે મારા સત્સંગ બેઠો કે નહીં કે આચરણમાં આવ્યું કે નહીં. આપણામાં સત્સંગ બેઠો છે એટલે શું તો કે આપણો ઓપિનિયન અંદર શું આવે છે અત્યારે? કોઈ પણ ખરાબ વસ્તુ બની, આપણાથી કોઈને ગુસ્સો થઈ ગયો, કોઈને કંઈક બોલાઈ ગયો, આપણું વર્તન કોઈ ખરાબ થઈ ગયું, પછી આપણને અંદર શું વર્તે છે તો કે પસ્તાવો થાય છે. તો પેલો સત્સંગ અંદર બેઠો કહેવાય. એટલે પ્રેક્ટિકલ વર્તન રૂપે નહીં ના. અને આચરણનો પણ એ રીતે અર્થ કરવાનો, પ્રેક્ટિકલ વર્તન રૂપે નહીં. ના, એટલે આચરણ બે છે. એક બાહ્યાચાર છે
બાહ્ય વર્તન અને બીજું અંદરનું વર્તન, બંને આચરણ છે. ભક્તિનો જે અર્થ આચરણમાં છે એટલે શું, તો કે અંદર પોતે આ પાંચ આજ્ઞાનું આરાધન અંદર કરતો હોય, એ દ્રષ્ટિ મુજબ સંજોગોને જોતો હોય, એ આચરણની વાત કરે છે. ત્યાં દ્રષ્ટિ રૂપેનું જે આચરણ છે અંદર, એને ભક્તિ કહેવાય છે. ત્યાં જેમ કોઈ માણસ અપમાન કરે છે આપણું, તો આપણે એ વખતે આપણી દ્રષ્ટિ શું છે, તો કે પેલો જે અપમાન કરનારો છે એનો દોષ નથી, એની અંદર આપણે શુદ્ધાત્મા જોઈએ છે. પણ છતાંય આપણું મોઢું એ વખતે બગડી જાય અથવા આપણને અસર થાય અને કદાચ આપણે પણ કંઈક બોલી નાખીએ. એ બધી પ્રક્રિયામાં તમારી અંદર પેલું શુદ્ધાત્મા જોવાનું, તમને અંદર છે કે ના એનો દોષ નથી ખરેખર. તો તમારું જે આચરણ છે, તમારી ભક્તિ શેમાં છે, અંદર આપણો જે ઓપિનિયન છે, અંદર આપણી જે સમજણ ચાલે છે, જાગૃતિ, એ આપણું આચરણ છે. આચરણ કે વર્તનની જે આંતરરાષ્ટ્રીય વાત થાય છે, નહીં કેટલો એ સુધરો કે નથી સુધરો, બીડી પીતો તો બીડી મૂકી દીધી છે, અમુક જે રોજ માલ માયા લોકો ઓછા થયા કે એટલે આચરણ એ દ્રષ્ટિની બરોબર ને. જ્ઞાની પુરુષ જે આચરણ કહેવા માંગે છે એ અંદરનું આચરણની વાત કરે છે. એટલે બહારના ની કે આજે આપણે જે છે કે સત્સંગમાં જાય છે ફેર તો દેખાતો નથી, નો ઘણા કે એવું જ કે એ તો બહારનું વર્તન તો આપણું બદલાય નહીં, એટલે ત્યાં સુધી એવું જ કે આપણને. પણ આપણે ઉપરાણું નહીં લેવાનું પાછું એનું કે અમારું તો અંદરનું બદલાઈ ગયું છે, બહારનું તમારે જોવાની જરૂર નહીં. એ આપણે જ્ઞાનનું બોલવાનું નહીં. આ બધું આપણે કહેવાનું ભાઈ તારી વાત સાચી છે, જો અમારું બહારનું બદલાયું નથી કે તારી વાત સાચી છે. આપણે એનો પક્ષ લેવાનો નહીં આ વર્તનનો. તો તમે વાતચીત થઈ એટલે પછી મને પ્રશ્ન ઉભો થયો. આપણે કઈ સત્સંગમાં બેઠો કે આપણે હું પ્રેક્ટિકલ વર્તનની દ્રષ્ટિએ વિચારતો હતો. બધા લગભગ વ્યવહારમાં બધા એવું જ વિચારતા હોય કે ચાલો આપણા વર્તનમાં નથી આવતું, આપણા સત્સંગ બેઠો નથી, એવું થાય. આ જ્ઞાનની બિલકુલ તમારે વર્તન જોડે કશું લાવવાનું છે જ નહીં. બિલકુલ કોઈનું વર્તન કે તમારું વર્તન, બેમાંથી એકેયની અંદર જ્ઞાન લાવવાની જરૂર નથી. જ્ઞાન આવી શકે પણ નહીં. જ્ઞાન એ હંમેશા અંદર પહેલા ઓપિનિયન તરીકે શરૂ થાય છે અને પછી એનું રિઝલ્ટ આવે છે ત્યારે પેલું વર્તન આવે છે, પછી વર્તન દેખાય છે. એટલે આપણામાં સત્સંગ એની મેળે જ આવશે. આપણે સુગંધ લાવવા કશું કરતા નથી, એની મેળે ખીલતું સુગંધ એની મેળે આવશે. પણ કોઈ આપણને કે તમારું આ વર્તન ભાઈ બરાબર નથી, તમે સત્સંગ સાંભળો છો, મહાત્મા થયા છો, તો આપણે તરત સ્વીકાર કરવાનો કે હા ભાઈ તારી વાત સાચી છે અને પ્રતિક્રમણ કરાવવાનું. ત્યાં જે જગ્યાએ આપણને કોઈ ટોકે છે, આપણને કોઈ રોકે છે એમાંથી, તો આપણે ઉપકાર માનવાનો કે બહુ સારું થયું ત્યાં કહ્યું. તો એને હંમેશા પોઝિટિવ લઈ અને આપણી ફાઇલ નંબર 1 ને પ્રતિક્રમણ કરાવવાનું છે. એટલે વર્તનના અભિપ્રાયમાંથી છૂટી જઈશું આપણે. જો આપણે એવું બોલ્યા કે દાદાએ એવું કહ્યું છે કે ભાઈ વર્તન જોવાનું નહીં કોઈનું,
તો પાછું તમે આ વર્તનનું ઉપરાણું લીધું પાછું. બરોબર. જ્ઞાનીના શબ્દો એ આવું ઉપરાણું લેવા માટે નથી, તમને નિર્ભય બનાવવા માટે છે. બરોબર. તમને પેલો ભય ના રહે કે ઓહો 10 વર્ષથી હું જ્ઞાન સત્સંગમાં ને બધું કરું છું પણ મારું કશું થતું નથી. તમે નિશ્ચિત થઈ જાઓ છો અંદરથી, તમે કશું થયું નથી એવા જ લાગે તમે. એ ભય કાઢવા માટે જ્ઞાનીએ આપણને સમજ આપી છે અને એક્ઝેક્ટ સમજ છે. બરોબર. પણ આપણે એનો દુરુપયોગ જો કરવા માંડીએ, આપણા ઘરની અંદર હોય અને ઘરના છોકરાઓ કે વાઈફ આપણને કહે કે તમે બહાર બધું આટલું હા બરાબર કરો છો પણ ઘરમાં તો કશું ઠેકાણું નથી, બોલવાનું ઠેકાણું નથી, છોકરાઓ જોડે આમ નથી ધ્યાન આપતા, ફલાણું આમ, બધું જ કહેવાનું કે હા ભાઈ વાત બરાબર તમારી, મારું હજુ કાચું છે આ બધામાં, બરોબર. તમે કહો છો એ વાત સાચી, મારી ભૂલ છે કઈ. આપણે જો બોલ્યા ત્યાં કે અમારું વર્તન નહીં જોવાનું, અમારું તો જ્ઞાન આમ રહે છે, અમે તો આમ કરીએ છીએ તેમ, એ અહંકાર પાછો જ્ઞાનનો શરૂ થયો. બરોબર. તમારા વર્તનની જે ભૂલ બતાવે છે તમારું વર્તન છે કે ફાઇલ નંબર 1 નું, ફાઇલ નંબર 1. તો તમે શા માટે લઈ લો છો કે આ મારું વર્તન છે? ત્યાં ભૂલ કરી દઈએ છીએ આપણે. બરોબર. ફાઇલ નંબર 1 નું વર્તન છે, આપણે એને કહેવાનું કે આ કહે છે તો તારા નોંધ રાખ કહીએ, શીખ હવે કહીએ. આપણે આપણી ફાઇલ નંબર 1 થી જુદા થયા છે એટલે એને કહેવાનું આપણે કે ભૂલ સ્વીકાર કર અને ફરી ધ્યાન રાખજે કહીએ, આવું ના ચાલે કહીએ. સમજણ પડી ગઈ. બહુ કારણ કે આ બહુ પ્રેક્ટિકલી આખી સમજ છે અને જ્ઞાનીના વાક્યોને આપણે જુદી જુદી રીતે સમજીને ઉપયોગ કરી નાખીએ તો એ આપણી સમજણથી આપણે ગમે ત્યાં જતા રહીએ. એમાં ખોટા માર્ગે ઘણી રહ્યા છે પછી. ઘણી વાર ખોટા માર્ગે જતા રહે. કારણ કે મોટા ભાગે આપણી બુદ્ધિને જે અનુકૂળ આવતું હોય એવું આપણે જ્ઞાન બનાવી દઈએ છીએ. મોસ્ટ ઓફ કારણ કે અનાદિકાળથી દરેક ની અંદર જે આ બુદ્ધિ રહેલી છે એ શું કરે, પોતાના મત મુજબ પોતાની સમજણ મુજબ જ્ઞાન બનાવી દે એને અને સિક્કો માર દે. દાદા ભગવાને કહ્યું છે એટલે પછી કોઈ બોલે નહીં કશું. પણ એ બહુ અહિતકારી છે. એટલે તો આ પ્રત્યક્ષનું જે મહત્તમ છે એ અહીંયા આવીને ઊભું રહે છે. હવે કે જે ખરેખર જ્ઞાની પુરુષનો આશય સમજીને બેઠેલા છે એમને ખબર પડી જાય કે અહીં ભૂલ થઈ ગઈ, આ ભૂલ કહેવાય. પેલો આશય ખબર છે, શબ્દો નહીં. એમના શબ્દો તો આપણે આપણી સમજણે લઈ લીધા હોઈએ ત્યારે પેલા આશય સમજેલા હોય એ કામ લાગે છે ત્યાં. સરસ વાત છે. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણો સમય પણ થાય છે. કોઈને કઈ વાત પૂછવી હોય તો પૂછી